પારડી તાલુકાના પરિયા ગામમાં આવેલ GH શાહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરિયા વેલવાગડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજ રોજ હળપતિ સમાજ સેવા ટ્રસ્ટ પારડી તાલુકા દ્વારા આયોજિત પ્રીમિયમ લીગ સિઝન 5 ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટ આજે તારીખ 18મી એપ્રિલના રોજ શરૂ થઈ છે અને રવિવારે 19મી એપ્રિલના રોજ પૂર્ણ થશે। આ ટુર્નામેન્ટનું સફળ આયોજન હળપતિ સમાજના આગેવાન જીતેશભાઈ હળપતિ, હેમંતભાઈ હળપતિ, સિદ્ધાર્થભાઈ હળપતિ, આશીષભાઈ હળપતિ, અક્ષયભાઈ હળપતિ, મિલનભાઈ હળપતિ અને સમાજના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। સમાજના યુવા ખેલાડીઓમાં ટેલેન્ટ જે છે તે ટેલેન્ટ બહાર આવે અને ખેલાડીઓ રાજ્ય કક્ષાએ તથા દેશ કક્ષાએ રમવા જાય અને ખેલાડીઓ પ્રગતિ કરે એ જ આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ છે। આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પારડી તાલુકાના તિઘરા ગામના સરપંચ હેમાબેન જીતેશભાઈ હળપતિ અને જાણીતા તિઘરા ગામના જ લેખક દીપકભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે અને 80થી 90 જેટલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમવાના છે। આ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે અને નિષ્ઠાપૂર્વકની રમત આજથી શરૂ કરવામાં આવી છે। હળપતિ સમાજ જે આદિવાસી સમાજ છે અને હળપતિ સમાજના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે ખૂબ જ સુંદર પ્રગતિ કરી રહ્યા છે। એવો આજે પોતાનો ટેલેન્ટ બતાવશે અને ખૂબ જ સુંદર રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે। હળપતિ સમાજના આગેવાન જીતેશભાઈ હળપતિ અને એમની ટીમ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજના યુવાનો રમત ક્ષેત્રે પોતાનો દેખાવ સુંદર કરે અને પ્રગતિ કરે એવોનો ટેલેન્ટ રાજ્ય કક્ષાએ અને ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચે એ માટેનો એમનો પ્રયાસ છે। સતત 4 વખત આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ ગઈ છે અને આ 5મી વખત આ ટુર્નામેન્ટ 2 દિવસીય શરૂ થઈ છે અને ખેલાડીઓ ભર ઉનાળે જ્યારે સખત તાપ પડી રહ્યો છે ત્યારે આ રમત રમી રહ્યા છે। ખરેખર જીતેશભાઈ અને હળપતિ સમાજના યુવાનો અભિનંદનના પાત્ર છે કે જેઓ ભર ઉનાળે પણ પોતાની સિઝન પૂર્ણ કરી રહ્યા છે અને ક્રિકેટ ક્ષેત્રે પ્રગતિ કરવા તત્પર દેખાઈ રહ્યા છે। તો નજીક આવી જાય નીતિશભાઈ આ બાજુ એ બોલાવતા ને પ્રતિવિધિ
સામે જો હલો હલો બોલો જો अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 हे भारत माता की भारत माता की બોલો જો એક જ મિનિટ બોલો એચએસ સનરાઈઝ વચ્ચે છે જેમાં સિદ્ધાર્થ 11 એ આજનો પહેલો મુકાબલો ટોસ જીતી લીધો છે એમના કપ્તાન ધર્મેશભાઈ તમારી શું રણનીતિ રહેશે આજના પહેલા મુકાબલામાં હેલો 50-60-28 બોલિંગ લેશે
અને સામેવાળી ટીમને 50 થી 40 રનની અંદર રોકવાની કોશિશ કરશે. હવે આપણે એજે સનરાઈઝના કપ્તાન અભિને કહીશું કે તમારી શું રણનીતિ રહેશે, કેટલા રન મારવા માંગો છો? કરીશું 1-13 અમે 7 રન મારીશું, ફિલ્ડિંગ કરીશું, પછી ત્રીજાને ઓછા રન એ લોકોને વિકેટ પાડીને મેચ જીતીશું. લેશે બધા ખેલાડી મિત્રો મંડપમાં આવી જાય, આપણે બધા નાસ્તો કરીશું. बहुत ही अच्छा शॉट. ઓકે, આજના આપણા આમંત્રિત મહેમાન દીપકભાઈ દેસાઈ જેઓ લેખક છે, એમનું સ્વાગત અને સન્માન આપણા દીપકભાઈ દેસાઈનું આપણી આ હળપતિ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાર્દિક સ્વાગત છે. જેઓ દર વર્ષે આપણી આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લઈ અને ઓકે, આ બાજુ મેનેજમેન્ટ કમિટી જો હેમંતભાઈ અને જીતેશભાઈ એમના થકી આ ટુર્નામેન્ટનું સરસ આયોજન આપણી આ 5મી સિઝનમાં થઈ રહ્યું છે. તો જીતેશભાઈનું સ્વાગત આપણા હેમંતભાઈ કરશે. જીતભાઈ બાજુ આવી જજો. તાલુકા કક્ષાની આપણી આજે હળપતિ પ્રીમિયર લીગનું સતત 5મી સિઝનમાં શુભારંભ થઈ રહ્યો છે અને આ હળપતિ સમાજના પ્રીમિયર લીગનું આયોજન જીતેશ હળપતિ દ્વારા થઈ રહ્યું છે. એમ આયોજક છે અને એમના ધર્મપત્ની હેમાબેન અમારા તિગરા ગામના સરપંચ છે અને તેઓ બી સતત સાથે રહીને એમની સાથે આયોજન કરી રહ્યા છે. અને આ સતત 5મા વર્ષે સફળ આયોજન કરાયું છે અને મોટા પાયા પર કરાયું છે અને તમામ ટીમોને સાથે રાખીને હું આજે તેમને શુભકામનાઓ પાઠવું છું. તમામ ટીમોના કેપ્ટનને પણ શુભકામનાઓ પાઠવું છું અને આ રીતે દર વર્ષે જીતેશભાઈ અને હેમાબેન આ રીતે સફળ આયોજન હળપતિ પ્રીમિયર લીગનું કરતા રહે એવી મારી એમને શુભકામનાઓ છે અને મારા થકી આપણા ક્ષેત્રનું નામ ઉજ્જવળ થયું તેનું મને ગૌરવ છે અને આ જ રીતે મને સહકાર આપતા રહેશો એવું હું આશા રાખું છું. અને ફરીથી હું જીતેશભાઈ હળપતિ તેમજ હેમાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 5મી સિઝન છે હળપતિ પ્રીમિયર લીગ પાટી તાલુકાના અને ઓછામાં ઓછા 30-20 ગામના છોકરાઓ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને દર વર્ષેના જેમ એકદમ ઉત્સાહી છે ને સારી રીતે આયોજન છે. સવારથી તૈયારી જોરદાર ચાલી રહી છે અને આજના મારા મુખ્ય મહેમાન દીપકભાઈ છે એ જે અમારા તિગરા ગામના છે અને લેખક છે. એમને 25 એવોર્ડ બી મળી ચૂક્યા છે ને એમનો મેં આજે હળપતિ સમાજ દ્વારા એમનું સન્માન બી કર્યું છે અને હર વર્ષે અમારી સાથે જોડાય છે દીપકભાઈ. ટુર્નામેન્ટ સમાજનું એક સંગઠન રહી, એકમેકના પરિચયમાં રહી, બધા ગામના પ્લેયરો, એના માટે અમે આયોજન કરીએ છીએ. કેટલી ટીમો ભાગ રહી? 6 ટીમ અમારી છે અને વિજેતાને એક ઇનામ બી જાહેર કરશું અમે અને ટ્રોફી. સમાજ લીગનું આયોજન કરી જીતેશભાઈ તેમજ હેમાબેને એક સફળ દાખલો બેસાડ્યો છે અને હળપતિ સમાજના તમામ આગેવાનો તેમજ હળપતિ સમાજના હું ખૂબ ખૂબ આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું અને હળપતિ સમાજ જે રીતે આગળ વધી રહ્યો છું તે માટે બી હું તેમને અભિનંદન પાઠવું છું. આજ રોજ પારડી તાલુકાના પરિયા ગામે જીએચ સાહેબ ગ્રાઉન્ડ પર હળપતિ પ્રીમિયર લીગ સિઝન 5નું એક સુંદર આયોજન જીતેશભાઈ એન્ડ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પારડી તાલુકાના
20 જેવા ગામોના એકદમ ટોપ ખેલાડી રમી રહ્યા છે, જેમાં ટોપ 78 ખેલાડી રમી રહ્યા છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક જીતુભાઈ દ્વારા સુંદર આયોજન કર્યું છે અને એમાં 6 ટીમો એ ભાગ લીધો છે. ઓકે. આપણી જે આ ટુર્નામેન્ટ છે સમાજના યુવાનો માટે બહુ પ્રેરણારૂપ છે. સંગઠનના માટે બહુ મહત્ત્વનું આ ટુર્નામેન્ટ છે અમારા પાટી તાલુકા માટે. એ હરમ હંમેશની જેમ આપણે જીતેશભાઈ અને હેમંતભાઈ થકી આ ટુર્નામેન્ટનું આમ છોકરા લોકોને પ્રોત્સાહન મળે, કોઈ ખેલાડી સારું રમીને આપણી આ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી કોઈ આગળની મોટી કક્ષાએ જાય એ એમનો પ્રયાસ છે. અમારા માટે બહુ સારી ટુર્નામેન્ટ છે. કેવો ટેલેન્ટ છે તમામ ખેલાડીઓમાં? અમારા સમાજમાં ટેલેન્ટ ખૂબ ઘણું ભરેલું છે. કોઈ પ્લેટફોર્મ સારું મળે તો એમને આગળ રમવાનો ચાન્સ મળે છે. તો એ ઉત્સાહના માટે જ ખેલાડીનું ટેલેન્ટ બહાર લાવવા માટે આ જીતેશભાઈ અને હેમંતભાઈનો ખાસ આ પ્રયાસ છે સમાજના માટે, આપણા પાટણ તાલુકાના હળપતિ યુવાનો માટે. આજે હળપતિ સમાજ પ્રીમિયર લીગનું આ 5મું સિઝન ચાલી રહ્યું છે. બહુ સારી રીતના અને ખૂબ સરસ રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મોટામાં મોટો ફાળો અમારો જીતેશભાઈનો છે, જે અમારા સમાજ માટે બહુ આગળ લાવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને આવો જ પ્રયત્ન કરતા રહે જીતેશભાઈ, એવું મેં. કેવો ટેલેન્ટ છે ખેલાડીઓમાં? કેવો ઉત્સાહ? ખેલાડીમાં સારો ઉત્સાહ છે. બધા યુવા ખેલાડી છે ને સારા એવા છે. આગળ જઈને આગળ ગુજરાત માટે રમી શકે એવા ખેલાડી અહીંયા બની શકે એવું મેં ચોક્કસ પ્રમાણે કહી શકું છું. કેવી પીચ છે અને કેવું રહેશે? આ પીચ કાફી ફાસ્ટ છે. એના પર સારો ફાસ્ટર બોલર હશે તો તેનો ઉપયોગ વધારે મળશે, પીચનો ઉપયોગ, અને બેટ્સમેન એવો મળી શકશે. હળપતિ સમાજ સેવા ટ્રસ્ટ પારડી તાલુકા દ્વારા હળપતિ પ્રીમિયમ લીગ HPL 2026 સિઝન 5નું આજે ઉદ્ઘાટન પરિયા મુકામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, જે ખૂબ જ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ત્યાં કરવામાં આવ્યું છે. આજે પહેલો દિવસ છે, શનિવારે 18 તારીખે અહીં ઓપનિંગ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે હળપતિ સમાજના જે યુવાનો છે એના અંદર જે ક્રિકેટ માટેનો ઉત્સાહ છે અને ટેલેન્ટ છે, તે ટેલેન્ટ બહાર આવશે અને યુવાનોમાં એકતા રહે અને યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે. જિલ્લામાં આપણા જે નવો પ્લેયર આવ્યો છે એનું નામ શું છે? ભાઈ પ્લેઇંગ 11 તમારી લખીને આપો. ટેલેન્ટ બહાર આવે અને એવો સ્ટેટ લેવલ પર રમે અને દેશ માટે રમે, રાજ્ય માટે રમે, એ મુખ્ય હેતુ છે. જે માટે હળપતિ સમાજના આગેવાન જીતેશભાઈ અને હેમંતભાઈ સખત મહેનત કરી રહ્યા છે. તમે ઉનાળાની સિઝનમાં જોઈ શકો છો કે સખત તડકો છે, છતાં પણ આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અને યુવાનો અહીં રમવા માટે આવ્યા છે. लगने वाला है दूसरा झटका यहाँ पे समित के रूप में. नीचे रही, बल्ले और गेंद का संपर्क हुआ नहीं और गिल्लियां उखेड़ती हुई यहाँ पे कीपर के पास चली गई.